કે આ પ્લેટો મારવાનું ચાલુ થઈ જ ગયું. તો આજે લાસ્ટ ખંડ હે એમાં સાડલી ભરવાની પછી વ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે. બધા મિત્રોની જય માતાજી. તો જુઓ મિત્રો, આજે ઉત્તરાયણ બી છે. તો ઉત્તરાયણે હવે જવા લાગી છે, ચમકે 12 તો વાગી જાય. તો અત્યારે વાયરો પર હપ્પુ સુથી જુઓ તો સીઓ ઉત્તરાયણના પતંગ ઉડાડવા બધે જેટલા દનથી રાહ જોઈ રહ્યો હતો કે ઉત્તરાયણ પતંગ ઉડાડ્યું કરીને. તો આજે તો પૂરો પરિવાર અમારો શાંત છે, જેમ કે જેટલી ફેમિલી હોય જણી હતી ને એ બધી પતંગ મેળ દીધા અને જતી રહી રમવા. ચમકે પતંગ ઉડાડતો પર વાયરોથી એટલી વાયરાને લીધે સીઓ બધો પરેશાનથી જ જઈ એટલી. તો જયપાલના પપ્પા પોણી સોટી બોલજો બોલો નવા આ 2026 નવા વર્ષનો પહેલો તહેવાર કહેવાય ઉત્તરાયણ. હા બરાબર. હા બીજું શું તમારા બધા મિત્રોની કંઈક કીધો ને થોડું પતંગ ઉડાડો તો કોઈ વિચારીને ઉડાડજો. તો જો મિત્રો, એ તો પોણી સોટી ही पर ये कशु क्या नारा थी जम के તમારા બધા મિત્રોને બદલે कुछ બોલો એમ કહું પર એ હે કે હું બોલું એમ પૂછી મની. તો આપણે તો કશુંથી બોલવાનું પર જુઓ, આ તો 12 મહિનાની યાદગારી રીજી. જેમ કે ઉત્તરાયણ આટલી ખુશી થકી જાય તો ફેરીની ઉત્તરાયણ આવતે કની હું થાય કુણ ચેટલે રહે એ તો ભગવાનના પર ભરોસો હે. તો ઉત્તરાયણનો તો જો આ ગોર પર કમ્પ્લીટ થઈ જ ગયું. હવે જે ડીમ ભરવાના હતા એ બધા ડીમ ભરાઈ જાય. આજે તો ડીમો ભરવાનું કમ્પ્લીટ થઈ જ ગયું હે ને હવે સાડલી ભરવાની હે. પણ સાડલી ભરવાનું પર હજી આજે તો ઉત્તરાયણ હતી એટલે મજૂરીને બધી ઉત્તરાયણ બનાવી દીધી ને હવે આહી કાલે તો કાલ થકી આપણે જે સાડલીનું કોમ હે એ શરૂ થઈ જાય. તો જો મિત્રો, મને ખુશી છે એ વાતની કે મારું ઘર જે ઉનાળાનો સમય હતો ને એ આવતે ઘર પૂરું થઈ ગયું. કેમ કે આપણે ગરમી પડો તો ઉનાળામાં ગરમીમાં કેટલી જફા પાણી નહીં મળે ટેમી કતું ગરમીમાં માણસોની કોમ નહીં થાય, આપણોને બી ઘણી તકલીફ આવે ગમે તે બીમારીઓ વાપરી એટલા બદલે. તો જો એને તો પાણી સોટવાનું ચાલુ હોય. જેમ કે અમે નળી લોબી કરી દીધી. લાઇટ હમણાં આવ્યું, સવારમાં લાઇટ નહોતું આવ્યું એટલે તો બધે ફોન કરીને કહી કે તમે પાણી કમ્પ્લીટ પાજો એમ કરીને. તો આ જો મિત્રો પાણી પીવાનું બી ચાલુ છે. તો અમે હે કે હવારમાં ઉતરણ પાડી ને અત્યારના આટલા પોણા પર ફોડી દીધા. જેમ કે બધું કોમ ચાલુ, પોણા બી ફોડવાના, મજૂરોને હારી હોય બી ઊભું રહેવાનું, આ પાણી બી સોટવાનું ને આ થોડું આજુ બી કોમ કરવાનું. જેમ કે જે આપણા હાથની મહેનત છે એ બધી કરવી પડે. તો આ બધો કહેતો હોય પોણા પડી એવા તમે પહેલું આજુ સફાઈ કરો તો આજુ પૂરું કઢાઈ નાખ્યું. વૈરીન હું દેખાય ને ઊંડવા દેખાય ને દેખાય વૈરીન જો આ દેખાય ઊંડવા ઓણા પાસે સીધું ઓણા પાસે આઈજુ વસાય રોહિણીયું પછી ઓણા પાસે આઈજુ મોયડી ને ઓણા પાસે જેઠુલા મોડલી એટલું દેખાય. તો મિત્રો, હવે હે કે ઉત્તરાયણના દિવસથી વ્લોગ બનાવ્યો હતો પર ટાઈમ પર નહોતો એટલે અમે એટલું બધું પૂરું નહોતું થયું. તો 2 દિવસથી તો પછી ઉત્તરાયણ જ્યાં પછી તો થોડું ઘરનું પર કોમ જેથી વધવા મળ્યું હતું એટલા બદલે. તો હવે હે કે હવે કોમ ઘરનું હતું એ બધું ફાઇનલ થઈ ગયું હે. તો આજે પાછા આવી જાઓ અમે નવે ઘેર. તો નવે ઘેર આવીને શું કરીએ અહીંયા હું કોમ ચાલુ કર્યું હોય એ પર તમને બતાવીએ. જેમ કે હર કોઈનો મેસેજ આવે કે કોઈની ગમે તે રિપ્લાય આવે એ વખતે એમ કે જેટલે આવ્યું મકાન જેટલે મેલવાનું રીચમ કરવાનું એમ. તો જુઓ મિત્રો, સાડલી ભરવાનો 2 દંથો ઉભા નહોતો તો પાછું થોડું ઘણું કરીને આમ કરી ને સાડલી ભરવાનું તૈયાર કર્યું હોય. તો આજે તો સાડલીથી ભરાય એવી ચમકે થોડું લોખંડ બી ઘટતું તો લોખંડ બી હમણાં જ જયપાલના પપ્પાજીને લાયા અહીં. તો લોખંડ કાપવાનું ચાલુ હે ને આજે હોય સાડલીનું શોમન હે બધું તૈયારી થઈ રહી. પર હું હાલમાં હાલમાં હું વ્લોગ બી તૈયાર કરી દીધું. જેમ કે આજનો જે કોન્ટેન્ટ છે એ આજનું બતાવું એમ કરીને. તો જો આજનું હા કે આ પ્લેટો મારવાનું ચાલુ થઈ જ ગયું. તો આજે લાસ્ટ ખંડ હે એમાં સાડલી ભરવાની હે. પછી હજી અત્યારે નહીં પૂરું થઈ રહે. જેમ કે સમય પર ટૂંકું હોય એટલે એણોને બી જવાની છુટ્ટીથી જાય એટલામાં. તો કાલના દન પછી વણાખંડમાં હે. તો આ બધા કહે કે તમે ઘર મોટું લીધું હોય પર જો આપણી સમાજમાં હે ને થોડું નેનું કરો નહીં તો કોઠી જેવું કંઈ નેસ્યું એમ કે થોડું મોટું કરો તો મોટું કંઈ નેસ્યું એમ કે એવી વાતો કરી. પર આપણા
આપણે ગમે જેવું ગોર કહેજો, સાદું ગોર કહેજો કે ધાબુ કહેજો, ગમે જેવું કહેજો, 4 મનખા બેહી ઉઠીને હંકડાઈ એટલી પછી એ વખતે થોડું આજકૂચ વાય તો ચાલુ થાય. એટલા બદલે તો અમે હે કે અમારી રીતે જ લીધા અહીં ખણ જેટલી કઠિનાઈ પડે એટલી પડે, એક ફરો દેવું થાય એમ કરી ની મી જયપાલના પપ્પાને એણે કીધું કે જે મજૂરી થાય જેટલી મહેનત થવી એટલી થાય, પર એક ફરો ગોર કરીએ અહીં તો થોડું વ્યવસ્થિત કરીએ એમ કંઈ કર્યું હોય. પર જો સણતરની ભૂલો આવી, વાટોની ભૂલો આવી, ઈંટોની ભૂલો આવી, લોખંડની ભૂલો, હર કોઈ એક વસ્તુની ભૂલ કાઢી માણસ, એક વસ્તુની. તો જો મિત્રો, જે આપણે ઓઇલ લાવીએ છીએ નહીં તો હમલા માણસ પર વિશ્વાસ કરીને મંગાવીએ. ઓઇલ લાવીને થોડું જેવું તેવું હાલે છે, ચમ હાલે છે એ તો ઉપરવાળાની ખબર હે. ને અમે જો બીજોને કેવું એમ થાય કે જે તમે મકાન આદર્યું હોય એ તો આ તો 4 રૂપિયે ઈંટો આવી હીની જો જઈ તો એના બદલે તો ભાવો શું કરીને એવું બધી વાતો કરી. પણ જો મિત્રો 4 રૂપિયે કોઈ ઈંટ આવી થી, જેમ કે મારે પર બેસી આવી તો 4 રૂપિયાની ઈંટ લાય ને કોઈ મારા સીઓ જિંદગી હોય, પૂરો પરિવાર નહીં હો મનો મરી જાય. જેમ કે આજે 4 રૂપિયાની મળે તો કાલે કોક મારા જેવું કોક હોય એની બી 4 રૂપિયાની નહીં મળે. જેમ કે મી કોઈ એટલું બધું તો ભઠ્ઠેજીને કોમથી કર્યું તો મને 4 રૂપિયાની ઈંટ આલી. પણ હા, મતલબ એટલો હે કે જે અમે સોકટો લેવા જો તો એ જગ્યાએ અમને 1000-2000 રૂપિયાનો હારફેર મળ્યો. બાકી ઈંટમાં તો આ નવા ઘરમાં ઊભી રહીને હું ખોટું નહીં બોલું, પણ 100 રૂપિયા ઈંટ અમારે ઘેર આવી છે. અને જો હજી અમે ઉત્સક નહોતું આલ્યું, મજૂરી પર જ કોમ કર્યું હોય એટલે જેને જેમ કહેવું એમ કે અમે અમારી રીતે કોમ કર્યું છે. તરત મજૂર લાવવાના, તરત કોમ કરાવવાનું, તરત છૂટી એવું કોમ કર્યું હોય. એટલા બદલે તો જેટલી અમારી સંપત પોકે એટલે તો જઈએ અહીંયા, નહીં પોકે તો નાડે જમગમ પડ્યું ખરું. પણ જેટલે હેડાય એટલે હેડીએ અહીંયા. તો આજે સાડલીનું આયોજન બી તૈયાર થઈ ગયું છે ને બહાર લોખંડ કાપવાનું ને બધું ચાલું. તો આ જો આ એક ટ્રેક્ટર ઈંટો વણી હતી તો એ ઈંટો પર ફેલ નહેરી તો એનાની કોઈ વાપરીથી એમ નમરાવા દીધી. તો એવું થાય, જેટલો વિશ્વાસ માનો ને એટલો ધોકો થાય. તો આ જો આ લોખંડ આટલું હતું તો આ લોખંડ ઘટ્યું હતું. તો આજે જયપાલના પપ્પા ફરી જઈને લોખંડ લાયા અહીં. તો આ બધા ભાઈઓને એમને જે જનું કોમ હે ચાલુ. જયપાલ શું કરે? હું કરતો તો જયપાલ કે હું કીલી ઠોકતો એમ. ગમે જેવું કોમ કરીએ ને તો બી આપણને સહી કોઈ નહીં કહે, જેમ કે સહી હોય ને તો હંમેશા ગલત જ કહી. પર જે આપણી જિંદગી હે ને એમાં જેવી રીતે ગવાય હે ખબર હે કે જાણી માણસ જીવતાની કદર કોઈ નહીં કરે, પર જંદાડે માણસ મરી જાય ને મરી તંદાડે એની કિંમત કરી મર્યા પછી. પર એટલુંથી વિચારતો કે મર્યા પછી તો એની કિંમત કરો તો એને તમે ઓહે જતા રહો ને ઘણું સારું ગો નહીં તો એના કોમનું કોઈથી. પર જેટલું બને એટલું માણસ જીવતા માણસની કદર કરવાનું શીખજો. જીવતા માણસની થોડું આપણા મનના અંદર જેવું આપણા વિચાર હોય ને એવી વાત કરજો, એવી રીતે હેડાડજો. પર જીવતાના પોક કાપો ને મર્યા પછી તમે ઓહે ભોળો દકડી નાખ્યો અને લૂંટાઈ જાઓ ને તો એ જીવતાની સુખ નહીં આલ્યો હોય તો મરેલાને ઓહે માથો કૂટવાની કોઈ જરૂરત થી. તો આ એવી રીતે છે જેવી રીતે હમણાં અમે કોમ કરીએ ને એ વખતે અમને કોઈ મદદ નહીં કરે કે કોઈ મજૂરી કોઈ નહીં, જેટલો આવે એટલો ખોમી કાઢવા વાળો જ મળે. તો આમાં પર એમ હે જનાડે ઘર પૂરું થઈ જાય ને પ્લાસ્ટર બધું રેડી થઈ જાય ને તાણી કહે હા તમે તો કમ્પ્લીટ કરી છીએ. એટલે એવું છે આપણે તાનું હેડી રહ્યું છે કે જીવતે વખાણ નહીં થઈ પર મરતે આપણે દુશ્મન હોય નહીં તો બી એક ફરો તો આપણને ઓછમો વહુ આવે નહીં આવે. જેમ કે મર્યા પછી તો ગમે જેવું રોવે પણ જીવતે નહીં રોવે. જીવતે તો આપણને કાળ દેખી ગમે જેવું હદ થકી બહાર વાયતો કરી. હમણાં મારી હદ વગરની બુરાઈઓ થઈ રહી પર સહી હું ગલત હું એ ઉપરવાળો ભગવાન જોડે ને સે ધરતી માં મને હેડવા દે હે ને એ ધરતી જોડે ને રાખવાવાળો રોમ હે, એના પર ભરોસો હોય. એટલે જેને જેટલો ને જેવી કોમેન્ટો કરવી હોય, જેવું બોલવું હોય, જેવું લવું હોય, તમારે જેટલું યોગ લાગે એટલું કોમ કર્યા કરો. તમે તમારે ઉમારું કર્યા કરો. તો તમે ગાળીઓ દેતા રહ્યા, કોમેન્ટો ગલતે કરતા રહ્યા ને હું મારું કોમ કરતી રહું. તો હજી પર બાચી રીત હોય તો જેટલું લખવું હોય એટલું લખતું રહેજો. બીજું તમે આગળ તો મારે કોઈ તમને સાબિત કરવાથી અમે તો તમે હું મરી જઉં ને તમને સાબિત કર્યો. જીવતે તો કોઈ સાબિત કરે એવુંથી ચમકે અમારે હમણાં થાય એમ હે. હું ગમે તે જોઉં ને તો ગમે તે વાયતો આવી તો હોબળું. એટલે આજે તમને રિયલીમાં વિડીયામાં વાયતો કરું. જેમ કે આપણે મોટો તો ચો બધો ભેગો થવાનો હી ને હું કોઈ ભેગી જવાની નથી, કોઈ મગજમારી નથી મારે ને મારું ગોર મારો પરિવાર ને આ બધો હાથી મારે રહેવાનું હોય. તો
તો હું તો સિર્ફ મારા બે સિયા મારો ઘરવાળો ને મારો પરિવાર અને મારો મો બાપ એટલાનો મૂઢ જોઈ એની મારું કોમ હે હું કર્યા કરે, પણ તમારે જેટલી વાયતો કરવી હોય ને એટલી કરજો. આ સ્પેશિયલ વાયતો કરવા બદલે જેટલો બધો મારી વાયતો કરીને એટલોને બદલે આ વિડીયો આજે બનાવ્યો મેં લાસ્ટ. તો બુરું લાગે તો બી કોમેન્ટ કરજો ને સારું લાગે તો બી કોમેન્ટ કરજો. તો જો મિત્રો આજે હતી દુઃખ સુખની વાયતો, તો આજે તો બધી વાયતો કરી નાખી. જેમ કે દુઃખ પડે તો એ રોવાય નથી ને સુખ આવે તો એથી કૂદવાની. જેમ કે સુખ આવે તો એની દુઃખ પડે તો એની જેટલું મારા હાથી જેટલું પરેશાનીઓ આવીને જેટલી આગળ કોટા પડીને તો પડવા દેવાની હું, પર હું મારી રીતે જીવાની હું, મારી રીતે મારો વિડીયો ચાલુ રહેવાનો હોય ને હું મારું કોમ કરતી રહેવાની હું. તો જો મિત્રો કોઈ બી મારી બૂન હોય, કોઈ બી મારો ભાઈ હોય, તો કોઈ બી કોમ લીધું હોય તો તમારે તમારું કોમ કરજો, પર ગલત વિડીયો બનાવવાથી ને આપણે પબ્લિકની ઇન્ફેક્ટ પડે એવું તમે કોઈ કોન્ટેન્ટ નાખવાનું નહીં. જેમ કે આપણે કોઈ બૂનને આગળ હેડવું હોય તો રિયલીમાં આપણી સમાજમાં ખટે એવું કોમ કરજો. તો તમને ગમે જેવા લોકો ગમે જેવું બોલતો રહે તો બી પર આપણા મનમાં એમ થાય કે ભાઈ આપણે ગલત તો થી ને એમ ખુદ ગલત થી તો પછી વિચાર કરવાવાળા તો એમનો જેવો ગુણ હોય એવું જ વિચાર કરી. જેમ કે આપણા ગુણની આપણે જોણીએ, હમલાનો ગુણ હું એ હમલું જોણે. તો જો મિત્રો આજનો મારો આટલો વ્લોગ હતો. તો મારો વ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો ને સબસ્ક્રાઈબર કરવાનું નહીં ભૂલતા. જય માતાજી.